નમસ્કાર દોસ્તો, ફરી એક વખત વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। તમે જોયું કે સુરતની અંદર 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો એટલે સુરતના રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આજકાલ જે નવું આવ્યું છે સિગ્નલ, એ બધી લાઇટોની કેવી હાલત થઈ ગઈ। કેટલા રસ્તા ઉપર પાણીઓ ભરાયા છે, ગટરના ઢાંકણા આપમેળે ખુલ્લા પડી ગયા છે। કેટલી બધી ગાડીઓ અચાનક ગટરમાં ઘૂસી જાય છે, એક વ્હીલ ગટરમાં ઘૂસી જાય તો આગળથી ગાડી ઊંચી થઈ જાય છે। ઘણા બધા દ્રશ્યો આપણે જોયા ત્યારે આપણને એક સવાલ મનમાં આવે કે 30 વર્ષથી આ જખ મરાવતી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ગુજરાતમાં એક સારા રોડ નથી બનાવી શક્યું અને બણગાંવ ફૂંકે છે કે ગુજરાત મોડલની અંદર અમે ખૂબ વિકાસ કર્યો, તમારો વિકાસ દર ચોમાસે ખુલ્લો પડી જાય છે। ત્યારે મારે ખાસ વાત કરવી છે સુરત શહેરની। સુરત શહેરની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જે રીતે રસ્તાઓ પર ઉતરી અને આજે 2 દિવસની અંદર વરસાદ પડ્યો, એ વરસાદની અંદર જે કામો કર્યા છે, ખરેખર એને સેલ્યુટ કરવાની છે, ખરેખર એને સેલ્યુટ કરવી પડે દોસ્તો। પણ મારે એક સવાલ બીજો પણ પૂછવો છે કે ભાઈ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ શું કામ ને રસ્તા ઉપર જ્યારે પાણીઓ ભરાય છે, રસ્તા ઉપર કોઈ સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે જનતાના હિત માટે આ લોકો મહેનત કરે છે। ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ક્યાં છે? હું સવાલ પૂછું છું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કે ભાઈ તમારી પાર્ટીના કોર્પોરેટરો ક્યાં છે? એને તમે ક્યારે રોડ રસ્તા પર દોસ્તો જોવો છો? તમારા હિત માટે કામ કરવા માટે રોડ રસ્તા પર ઉતર્યા હોય એવું તમે ક્યારે જોયું? નહીં જોવા મળે, કારણ કે એમને એના વોટ મળી ગયા છે એટલે એર કન્ડિશન વાળી ઓફિસ મળી ગઈ છે, આરામથી બેસવાનું છે અને જનતાના જે હાલ થાય છે એની પર હસવાનું છે। ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ કેવી આ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનની પોલ ખોલી છે। ખાસ કરીને વરાછા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી છે કે સુરત શહેરની અંદર સમગ્ર જગ્યાએ કેવા પાણીઓ ભરાયા છે અને જનતાને કેવી મુશ્કેલી પડે છે। આવો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ। भाई ओ भाई पायल बेन चोरों से सावधान है, चोर घूम रहे हैं, चोरों से सावधान। अच्छा पहले तो बोल क्या पानी में भाई मारूंगा छिनाल को नाटा लगी ना तो ભાઈ પૂછવાનું નહીં, હું ડાયરેક્ટ બોલું છું। હા ભાઈ, એ આપણું પરિચય આજે અમે લોકો આવ્યા છીએ મીઠી ખાડીના બ્રિજ પર। અહીંના અમારા સ્થાનિક અમારા જે વિસ્તારમાં ઉમેદવાર રહી ચૂક્યા હતા મંગલભાઈ ગાઈડે અને સાથે આ બોર્ડની આખી ટીમ સાથે અમે અલગ અલગ વિસ્તારની વિઝિટ કરવા માટે આવ્યા છીએ। ખરેખર પાણીના કેવા પ્રોબ્લેમ છે અને પ્રી મોન્સૂન કામગીરી જે પ્રમાણે ભાજપી શાસકો અને તંત્ર કહી રહ્યું છે કે અમે કરોડો રૂપિયા ખર્ચ કરીને પ્રી મોન્સૂન કામગીરી કરી છે, તો સ્થળ ઉપર કયા પ્રકારની કામગીરી થઈ છે જોવા માટે નથી, પરંતુ અહીંનું દ્રશ્ય જોઈને તો કંઈક અલગ જ લાગે છે। અમે અત્યારે જે અમારી પાછળ છે જોતા એક નજરે જોતા એવું લાગે કે આ ખાડી છે આખી, પરંતુ ખાડી નથી, ખાડીની બાજુનો વિસ્તાર જે રહેણાંક વિસ્તાર છે ને એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખાડીનું પાણી આવી ગયું છે। અને આ બાબતે જ્યારે ઝોનના અધિકારીશ્રીઓને જાણ કરી કે ભાઈ આવી રીતના પાણી આવી ગયું, નિકાલ શું, આપણે પ્રી મોન્સૂન કામગીરી આ બાબતે શું કરીએ છીએ? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાય છે, છતાં પણ કોઈ કામગીરી કેમ કરવામાં નથી આવતી અને આનું સોલ્યુશન શું? તો એવો વાહિયાત જવાબ આપવામાં આવે છે અધિકારીઓ દ્વારા કે વરસાદ જેવી રીતના ઉતરશે, વરસાદ ધીમો પડશે એટલે ઓટોમેટિક પાણી ઉતરી જશે। એટલે આ વિસ્તારની અંદર જેટલા પાણી ભરાયા છે, ગટરના પાણી ભરાયા છે, કાદવ કીચડ થશે, લોકો બીમાર પડશે, ડેન્ગ્યુ, મેલેરિયા, ડાયરિયા જેવા રોગ થશે, રોગચાળો ફાટી નીકળશે, છતાં પણ તંત્રના પેટનું પાણી ન થતું, શાસકોના પેટનું પાણી ન થતું, ખરેખર ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ ये आपको परिचय पंकजानंद तायडे, आम आदमी पार्टी, लिम्बायत के अंदर मीठी खाड़ी में ये समस्या
बहुत सालों से है। और लिंबायत के जो यहाँ के बड़े बड़े नेता हैं सब भारतीय जनता पार्टी के हैं, और यहाँ के जो भी लोग उनके पास जाते हैं तो ये बोलते हैं कि हम लोगों को आपका वोट मिला नहीं। मीठी खड़ी, रुमाल, पर्वत गांव, उसके बाद में पूना गांव, ओमनगर, यहाँ पर जितनी भी ये मीठी खड़ी से लेके पूरी जितनी ये खड़ी जाती है, हर विस्तार के अंदर पानी भर जाता है। और इसके पहले बारिश आने से पहले हमारी विपक्ष नेता पायलबेन साकरिया हमारे साथ आई थी, ये जो खाड़ी है इसकी विजिट की थी, और ये विजिट करने के बाद में अधिकारियों को सबको बताया था कि ये समस्या हर साल की है, एक साल की नहीं है। और आप अभी जो जवाब दे रहे हो वो हर साल देते हो कि ये पानी उतर जाएगा तब जाके पानी निकल जाएगा, बारिश बंद हो जाएगी तब पानी निकल जाएगा। तो फिर आपने कामगिरी की क्या है? आपने जो इतने करोड़ों रुपए का खर्चा बताया है कि हमने इतने करोड़ का खर्चा किया और बारिश आने से पहले हमने पूर्व तैयारी करके रखी है, तो आपकी यही तैयारी है? लोगों को अभी घर के अंदर खाने की व्यवस्था नहीं है, रहने की व्यवस्था नहीं है, बच्चों को सोने की व्यवस्था नहीं है, घरों के अंदर 4-4, 5-5 फीट पानी भरा पड़ा है। लोग क्या खाएंगे और कैसे रहेंगे और कैसे सोएंगे? ये समस्या आज लिंबायत विस्तार में आ पड़ी है। और हमने सुना कि हमें एक सूरत शहर को स्मार्ट सिटी का अवार्ड मिला है। अगर ये स्मार्ट सिटी है तो स्मार्ट सिटी इसी वजह से है कि ऐसी परिस्थिति होनी चाहिए तब जाके इसका नाम स्मार्ट सिटी रखा जाए। जय हिंद, नमस्कार। તો જોયું ને દોસ્તો, તો મારે ફક્ત તમને એટલું જ કહેવું છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તમને અવારનવાર રોડ રસ્તા ઉપર જનતાલક્ષી કામ કરવા માટે, જનતાના હિત માટે તમને રસ્તા પર દેખાશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તમને ક્યારેય નહીં દેખાય। તો આ વાતને તમારે નોટિસ કરવાની જરૂર છે દોસ્તો। આવનારી ચૂંટણીમાં આ વાતને ધ્યાનમાં રાખીને વોટ કરવાની જરૂર છે। છતાંય જો તમને એવું લાગતું હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો બરાબર છે, અમે આવા રોડ રસ્તા પર પાણીઓ ભરાય, ખાડા પડી જાય, અકસ્માતો થાય, કોઈને ઈજા થાય, કોઈનું મૃત્યુ થાય, એ બધું અમે સહન કરી લઈશું, પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપીશું। તો આ તમારું દુર્ભાગ્ય છે, અથવા તો તમને ગુલામી કરવાની આદત પડી ગઈ છે। વધુમાં વધુ વિડીયો શેર કરો ને કીધું એ યાદ રાખજો। ફરી એક વખત તમને કહી દઉં કે આ વાતને નોટિસ કરવા જેવી છે કે તમારી માટે રોડ રસ્તા પર ઉતરી અને તમારી તકલીફ, તમારી સમસ્યાને દૂર કરવા માટે જે નેતાઓ રસ્તા પર ઉતરે છે ને, ખરેખર સાચા નેતાઓ એ જ છે। બાકી એર કન્ડિશન ઓફિસમાં અભણ અંગૂઠા છાપ જેવા નેતાઓ વોટ લઈ લઈને બેસી જાય અને તમારી સમસ્યાઓ પર હસે, તો દુર્ભાગ્ય છે આ જનતાનું કે આવા લોકોને વોટ આપે છે। વધુમાં વધુ જાગૃત બનો, દરેક લોકો સુધી વિડીયો પહોંચાડો અને દરેક લોકોને તમે પણ જાગૃત કરો કે તમારે કયા નેતાને વોટ આપવો છે। જય હિન્દ।